મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આજે ચંદી પડવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ચંદી પડવાનો પર્વ ધામધૂમથી સુરતમાં ઉજવણી કરવામાં આવશે। ચંદી પડવામાં ઘારી અને ભૂસુની એક પરંપરા જોવા મળે છે। મીઠાઈની દુકાન પર સવારથી જ ભીડ જોવા મળી રહી છે। ચંદી પડવાનું સુરતમાં વિશેષ મહત્વ રહેલું છે અને ઘારી ખાવાનું એ દિવસે વિશેષ મહત્વ છે। ઘારીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે। સવારથી દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે। સુરતી લાલાઓ ઘારી અને ભૂસું સાંજે પરિવાર સાથે ખાય છે અને આ દિવસની ઉજવણી કરતા હોય છે। સુરતમાં આજે ચંદી પડવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ઘારી ખાવાનું વિશેષ મહત્વ છે અને ભૂસું ખાવાનું પણ વિશેષ મહત્વ છે। ચંદી પડવામાં ઘારી અને ભૂસુની એક પરંપરા જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ચંદી પડવાનો પર્વ અને આ દિવસે ઘારી અને ભૂસું ખાવાનું વિશેષ મહત્વ, દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે, કેવો માહોલ? બિલકુલ આજે ચંદી પડવા નિમિત્તે સુરતની દુકાનો પર વહેલી સવારથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના વહેલી સવારથી જ આજે અલગ અલગ દુકાનોમાં જે છે તે ચંદી પડવાની ખરીદી કરવા માટે ગ્રાહકો જે છે તે ઘારી અને ભૂસું લેવા માટે ઉમટી પડ્યા છે। અલગ અલગ વેરાયટીઓની ઘારી જે છે તે આ વખતે જોવા મળી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે આજે ચંદી પડવો છે એટલે જે રીતના ઘારી અને ભૂસુંનું આજે મહત્વ ગણવામાં આવતું હોય છે, ત્યારે સુરતની અંદર અલગ અલગ વેરાયટીઓની ઘારી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આપણી જોડે વેપારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બેન, આજે ચંદી પડવો છે, કેટલું મહત્વ માનવામાં આવતું હોય છે, કઈ કઈ વેરાયટીઓની ઘારી? પહેલા તો તમને બધાને ચંદી પડવાની શુભકામના। અને આ ચંદી પડવાનો તહેવાર એ સુરતના નામથી ઓળખાય છે, કારણ કે સુરતમાં સુરત એટલે ઘારીનું સ્થળ, ઘારીનું સિટી, ડાયમંડ અને ઘારીનું સિટી, એમાં પણ સુરત ઘારી માટે તો ખૂબ જ પ્રખ્યાત છે। લોકોને ઘારી ખૂબ જ ભાવે છે। સુરતના લોકોને, સુરત નહીં, દેશ વિદેશના લોકોને પણ બહુ ભાવે છે। આપણે 24 કેરેટમાં 5 બ્રાન્ચ છે અને 5 બ્રાન્ડમાં આપણી ઘારી 15 પ્રકારની ઘારી અમે લોન્ચ કરી છે અને ઘારી લોકોને ખૂબ જ પસંદ પડે છે। એમાં પણ 3 ઘારી અત્યારે અમે લોન્ચ કરી છે: ચીકુ ચોકલેટ, ગુનાફા અને ફાલુદા ફ્લેવર। આ ત્રણેય ફ્લેવર લોકોને ખૂબ જ પસંદ પડે છે। લોકો એનો રિસ્પોન્સ સારો આપ્યો છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો ખાય છે। લોકો ચંદી પડવાનો તહેવાર પોતાના ફાર્મ હાઉસ પર, ઘરના ટેરેસ પર અને ફૂટપાથ પર જ્યાં જગ્યા મળે છે ત્યાં લોકો આનંદથી ઉત્સાહથી બેસીને ઘારી અને ભૂસુંનો આનંદ મેળવે છે। અને ખાસ કરીને ગોળ ઘારી એ સુરતની અને પણ 24 કેરેટની શાન છે। 24 કેરેટની ગોળ ઘારી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પેરિસ, દુબઈ, આ બધી જગ્યા પર લોકોને ખૂબ જ પસંદ પડે છે। એ લોકોની ડિમાન્ડ પર અમે ત્યાં એમ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ અને ત્યાંથી પણ અમને ગોળ ઘારીનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને લોકોને ખૂબ જ પસંદ પડી છે। તો આજના આ દિવસે હું તમને બધાને કહીશ કે 24 કેરેટ પર આવો। હા, અમે ખાસ કરીને ચંદી પડવાના બે તહેવાર પર, આ તહેવાર પર અમે છે ને એક પેટીસ લોન્ચ કરી છે। આ 2 દિવસ પેટીસ લીલા સૂકા નાળિયેરની પેટીસ અમે લોન્ચ કરી છે, જે લોકોને ખૂબ જ પસંદ છે અને આખું વર્ષ આ પેટીસ અને આ અમારી નવી લોન્ચ કરેલી ઘારીની જો રાહ જુએ છે એ અમે એ લોકોની આ વખતે કઈ ભાવમાં વધારો જોવા મળ્યો? ગોળ ઘારી તો તમે પોતે જ જાણો છો કે સોનાનો ભાવ કેવી રીતે વધી રહ્યો છે, એટલે ગોળ ઘારી અમારી 12,000 રૂપિયા પર કેજી છે અને બાકી બીજી બધી ઘારીમાં તો એજ રીતે થોડો ઘણો 10-20 રૂપિયાનો ચેન્જ છે। એ લોકોને પરવડે છે અને અમે એ લોકો ખૂબ જ ઉત્સાહથી અને સારી રીતે લઈ જાય છે। બિલકુલ, વેપારી પણ જણાવી રહ્યા છે કે આ વખતે ભાવમાં વધારો છે, પરંતુ સુરતી લાલાઓ જ્યારે આજે ચંદી પડવો છે ત્યારે ખરીદી કરવા માટે પાછળ હટતા નથી। ત્યારે આજે વહેલી સવારથી દુકાનો પર જે છે તે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાંજ દરમિયાન રાત્રે પરિવારજનો સાથે, બાળકો સાથે ટેરેસ પર અથવા તો જે રોડ પર, ફૂટપાથ પર જે છે બેસીને સુરતી લાલાઓ જે છે તે ઘારીની મજા માણશે અને ભૂસું જે છે તે ખાશે। એટલે ચોક્કસપણે કહી શકાય કે આજે જે રીતના ચંદી પડવા નિમિત્તે સુરતની અંદર ઠેર ઠેર તમામ મીઠાઈની દુકાનો પર ઘારી અને ખાસ કરીને ભૂસાની જે છે તે ખરીદી કરવામાં આવી રહી છે। ત્યારે ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે ભલે ભાવમાં આ વખતે વધારો છે, પરંતુ જ્યારે ખરીદી કરવાની વાત આવતી હોય, તહેવાર ઉજવવાની વાત આવતી હોય, ત્યારે ચોક્કસપણે ઉજવણી તો કરવામાં જ આવતી હોય છે। સાથે સાથે આજે રાત્રિ દરમિયાન ચંદી પડવાનો માહોલ જે છે તે જોવા મળશે। જી, આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।